નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતીમાં આજે આપણે પૂરક વાચનમાં એકમ 3 ઘડતર કાવ્યનો અભ્યાસ કરીશું. ઘડતર કાવ્યના કવિ છે પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ. તેમનું ઉપનામ છે સારસ્વત. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ ભારતીય નહીં પરંતુ મૂળ વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે વિદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ છે. સોનેટ મૂળ ઇટલીમાં 13મી સદીમાં ઉદ્ભવ્યું હતું. તે વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી નાની રચના હતી. ઇટલીથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું. અંગ્રેજી ભાષાનો ગુજરાતી ભાષા પર પ્રભાવ પડવાને કારણે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામના પ્રથમ સોનેટની રચના કરી. સામાન્ય રીતે સોનેટ એ ઊર્મિ કાવ્યનો જ એક પ્રકાર છે. ઊર્મિ કાવ્યમાં ઊર્મિ કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં ઊર્મિ કે સંવેદનની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાયેલા હોય છે. સોનેટ 14 પંક્તિની બનેલી કાવ્ય રચના છે. સોનેટમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ હોય છે, પરંતુ આજના સમયમાં પ્રાસરહિત સોનેટની રચનાઓ પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્યનું શીર્ષક છે ઘડતર. ઘડતરનો અર્થ થાય ઘાટ આપવો અથવા તો વિકાસ. અહીં શાળામાં શિક્ષણ દ્વારા થતો બાળકનો વિકાસ એવો અર્થ આપણે લેવાનો છે. હવે આપણે કવિ પરિચય જોઈએ. તો કવિનો જન્મ 1/6/1941માં થયો છે. કવિ પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડનું વતન સાબરકાંઠા જિલ્લાનું સીતવાડા ગામ છે. તેઓ શિક્ષક અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે. મથામણ અને વાછરોટ એમના કાવ્ય સંગ્રહો છે. જવારા એમનું લોક સાહિત્યનું પુસ્તક છે. એમણે એક નવલકથા પણ આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં કયો ભાવ છુપેલો છે તે અહીં આપણે ટૂંકમાં જોઈએ. ઘડતર સોનેટમાં શાળાને તીર્થ સાથે સરખાવી છે. શાળા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરે છે, તો સાથે સાથે વિશ્વ બંધુત્વ, સમભાવ, પર્યાવરણ પ્રીતિ,
વિનય, વિવેક, સામાજિક મૂલ્યોની જાળવણી સાથે મૌલિક મૂલ્ય સ્થાપવાની પ્રેરણા પૂરી પાડે છે. મા બાપના જેવું જ વરદ તીર્થ એવી શાળાની મંગલકથા, ઘડતર પ્રથા, ચિરસ્થાયી રહો એવો આદર ને પ્રેમ આ સોનેટમાં વ્યક્ત થયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની વિગતવાર સમજૂતી મેળવીએ. જવાની શાળામાં મન થનગને મોર થઈને, જતા નિત્યે પ્રીતે દફતર ભરી સજ્જ થઈને. અહીં થનગને એટલે કે નાચે અથવા તો તત્પર થાય, આતુર થાય. નિત્યે એટલે હંમેશા, દરરોજ. પ્રીતે એટલે પ્રેમથી. સજ્જ થઈને એટલે કે તૈયાર થઈને. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બાળક પહેલીવાર શાળાએ જાય ત્યારે શાળામાં જવાનો ઉત્સાહ અનેરો હોય છે. અહીં વિદ્યાર્થીના મનને મોરની ઉપમા આપેલી છે. વાદળો ઘેરાય અને વરસાદ આવતા મોર તે વરસાદમાં નાચી ઉઠે છે. આથી કવિ અહીં કહે છે કે વિદ્યાર્થીનું મન શાળામાં જવા માટે મોરની જેમ નાચી ઉઠે છે. તે દરરોજ પ્રેમથી દફતરમાં પુસ્તકો ભરીને શાળાએ જવા તૈયાર થાય છે. મળેલા સંસ્કારો સભર ભરી માનીય મમતા ઉમેરાતા, એમાં નિત નવા ભાવ ક્ષમતા. સંસ્કારો સભર એટલે સંસ્કારોથી ભરેલું. માનીય મમતા, માનો પ્રેમ. નિત એટલે કે રોજ. ભાવ ક્ષમતા એટલે લાગણીને ઝીલવાની શક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય ત્યારથી માંડીને તે શાળાએ જતો થાય ત્યાં સુધી તે પોતાની માતાની સૌથી નજીક હોય છે. માતા બાળકને પ્રેમથી ચાલતા શીખવે છે, બોલતા શીખવે છે, કેવી રીતે જમાય તે શીખવે છે. દરેક પ્રકારના સંસ્કાર માતા બાળકને આપે છે. પણ જ્યારે બાળક શાળાએ જાય ત્યારે માતાની મમતાની સાથે શાળામાં બાળકમાં રોજ નવી લાગણીઓને ઝીલવાની શક્તિ
વિકસે છે. બાળકમાં નવા નવા ભાવક્ષમતા ઉમેરાય છે. તેથી જ કવિ અહીં કહે છે કે તેની પાસે એટલે કે બાળકની પાસે માતાની મમતા અને સંસ્કારો તો છે જ, પણ શાળાએ જતાં તેમનામાં રોજ નવી નવી લાગણીઓ અને ભાવક્ષમતાઓ ઉમેરાતા જશે. ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી અને યોગે ધ્યાને કસરત કરી કાય કશવી. નોખા નોખા એટલે કે અલગ અલગ અથવા તો જુદા જુદા. દ્રષ્ટિ એટલે નજર, પણ અહીં જ્ઞાનના સ્વરૂપમાં આપણે લેવાનું છે. દ્રષ્ટિ નવું જ્ઞાન. નવલી એટલે કે નવી. કાય કાય એટલે કે દેહ શરીર. કશવી કશવી એટલે ચકાસણી કરવી, પરખવી અથવા તો મજબૂત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે શાળાની અંદર આપણને જુદા જુદા વિષયો ભણાવવામાં આવે છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, પર્યાવરણ વગેરે. તો આ વિષયોને ભણતા તે વિષયોનું નવું જ્ઞાન આપણને મળે છે. અને શાળામાં શારીરિક શિક્ષણમાં યોગ, ધ્યાન, કસરત વગેરે બાબત શીખવાથી આપણું શરીર પણ મજબૂત બને છે. તેથી કવિ આ પંક્તિની અંદર એમ કહે છે કે શાળામાં જુદા જુદા વિષયો ભણીને વિદ્યાર્થીને જીવન જીવવાની નવી દ્રષ્ટિ મળશે, નવું જ્ઞાન મળશે. તે ધ્યાન, યોગ અને કસરત કરી પોતાના શરીરને મજબૂત બનાવશે. પછી ચીતે હૈયે મન પર પડી ભાત ઉમદા, ખરે વિદ્યા સોહે વિનયભર વ્યવહાર કરતા. ચીતે ચીતે એટલે મન પર. પડી ભાત ઉમદા એટલે ઉચ્ચ સંસ્કાર પડવા, હકારાત્મક વિચાર પડવા. ખરે ખરે એટલે ખરેખર. શોહે શોહે એટલે શોભે છે. વિનયભર વ્યવહાર, વિનયી વર્તન અથવા તો આચરણ. વિનયભર એટલે વિનયથી ભરેલું વર્તન, વ્યવહાર એટલે આચરણ. તો વિદ્યાર્થી મિત્રો,
જ્યારે આપણને ઉત્તમ પ્રકારનું નવું જ્ઞાન મળે છે અથવા આપણે ઉત્તમ પ્રકારનું નવું જ્ઞાન મેળવીએ છીએ ત્યારે આપણા મન અને હૃદય પર ઉચ્ચ સંસ્કારની છાપ પડે છે. એટલે કે તે સંસ્કાર આપણા મન અને હૈયામાં ઉમેરાય છે. શાળાએ જવાથી જ આપણે વિનયપૂર્વક વ્યવહાર શીખીએ છીએ અને સમાજમાં કેવું આચરણ કરવું જોઈએ તે શીખીએ છીએ. તેથી કવિ અહીં કહે છે કે શાળાએ વિદ્યાર્થી જશે એટલે તેના ચિત્ત, હૈયા અને મન પર હકારાત્મક અસર પડશે. સંસ્કારોની ઉત્તમ છાપ પડશે અને ખરેખર તો વિદ્યા વિનયભર્યા વ્યવહારથી જ શોભે છે. વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા, સમાજે ચિંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા. સમરસ, સમરસ એટલે કે ઓતપ્રોત. જીવન લીલા એટલે જીવનનો વ્યવહાર. ચિંધેલા એટલે કે દર્શાવેલા. નવલા એટલે કે નવા. આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજમાં રહેવા માટે તે સમાજે અમુક પ્રકારના નિયમો દર્શાવેલા છે. જીવન જીવવા માટે ઉચ્ચ મૂલ્યો અને આદર્શો સમાજે આપણને આપેલા છે. જેમ કે લગ્ન પ્રસંગો, મેળાવડાઓ, ગરીબોને મદદ કરવી, કોઈ અંધ હોય તો રસ્તો ઓળંગાવો, મોટા વ્યક્તિઓ સાથે વિનયપૂર્વક વર્તન કરવું, માન આપવું વગેરે બાબતો. તો અહીં આ પંક્તિમાં કવિ કહે છે કે શાળાએ જઈને વિદ્યાર્થીમાં વિવેક અને આનંદ આવશે. વિવેક અને આનંદથી જ તેના જીવનમાં સમભાવ આવશે. સમાજે બનાવેલા નિયમો પ્રમાણે કાર્ય કરીને વિદ્યાર્થી પોતાના જીવનને નવા મૂલ્યોથી ભરશે. ભૂષાયા ભેદો સૌ હૃદય જગબંધુત્વ ભજશું, પશુ પંખી વૃક્ષો સહુય સહ અસ્તિત્વ રચશું. ભૂષાયા એટલે કે નાશ પામ્યા. ભેદો એટલે કે ઊંચ નીચના ભેદભાવ. જગબંધુત્વ એટલે કે વિશ્વના તમામ લોકો પ્રત્યે ભાઈચારાની ભાવના. ભજશું ઈચ્છા રાખીશું.
સહુએ બધા જ, સહ એટલે સાથે, સહુએ સાથે એટલે કે હળી મળીને, સહુએ સહ અસ્તિત્વ બધા જ સાથે હળી મળીને, રચશું, રચશું એટલે કે સૌની સાથે જીવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે શાળાની અંદર ઊંચ નીચના ભેદભાવ હોતા નથી. શાળામાં અમીર પણ આવે, ગરીબ પણ આવે, હિન્દુ પણ આવે, મુસ્લિમ પણ આવે. શાળામાં કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મનું બાળક અભ્યાસ કરી શકે છે. શાળામાં એકતાનો સંદેશ શીખવવામાં આવે છે. શાળાની અંદર પર્યાવરણના વિષય દ્વારા વૃક્ષો, પશુ પંખીઓ પ્રત્યે સમભાવનું પણ જ્ઞાન આપવામાં આવે છે. એટલે કે વૃક્ષો અને પશુ પંખીઓ પ્રત્યે પ્રેમ જગાડવામાં આવે છે. આથી કવિ અહીં એમ કહે છે કે શાળાએ જવાથી વિદ્યાર્થીમાં ઊંચ નીચના ભેદભાવ દૂર થશે, નાશ પામશે, ભૂસાઈ જશે અને બધાના હૈયામાં વિશ્વ બંધુત્વની ભાવના જાગશે. વિશ્વના તમામ લોકો પ્રત્યે ભાઈચારાની ભાવના જાગશે. પછી પશુ પક્ષી વૃક્ષો બધા જ હળી મળીને સુખેથી સાથે રહેશે, સાથે જીવશે. ઉછેરિયા મા બાપે પણ અવરતું તીર્થ વરદા, ટકી રહે તારી માં ઘડતર પ્રથા મંગલ કથા. ઉછેરિયા એટલે કે મોટા કર્યા. અવર, અવર એટલે બીજા. વરદા, વરદા એટલે કે વરદાન આપનાર, કૃપાળુ. પ્રથા, પ્રથા એટલે કે પ્રણાલી અથવા તો પરંપરા. મંગલ કથા એટલે કે શુભ કથા. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મા બાપ આપણને ઉછેરીને મોટા કરી જીવનમાં એક લાયક વ્યક્તિ બનાવે છે. તેથી જ આપણા સમાજે મા બાપને તીર્થ કહ્યા છે. પણ અહીં કવિ શાળાને તીર્થ કહે છે.
કારણ કે શાળા વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરે છે, એનો વિકાસ કરે છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શાળામાં જ થઈ શકે છે. વિદ્યાર્થીઓમાં વિશ્વ બંધુત્વની ભાવના, સમભાવ, યોગ, ધ્યાન, કસરત, પશુ પંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો, વિદ્યાર્થીને વિનય, વિવેક શીખવવો વગેરે બાબત શાળા શીખવે છે. શાળા તીર્થની જેમ કાર્ય કરે છે. આથી કવિ કહે છે કે માતા પિતાએ આપણને ઉછેર્યા છે, પણ હવે હે શાળા, તું અમારી બીજી માં બનીને અમને ઉછેરજે, અમને મોટા કરજે. તું તીર્થ સમાન બની રહેજે. હે માં, તારી આ ઘડતરની રીત, પ્રથા, પ્રણાલી અને આ મંગળ કથા, શુભ કથા ટકી રહો. તારી આ શાળાની જે પરંપરા છે બાળકના વિકાસની, એ ટકી રહો. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય અહીં પૂર્ણ થાય છે, પણ આપણે કાવ્યની એકવાર ફરીથી સમજૂતી જોઈ લઈએ. તો અહીં છે એ કવિ કહે છે કે વિદ્યાર્થીનું મન શાળામાં જવા માટે મોરની જેમ નાચી ઉઠે છે. તે દરરોજ પ્રેમથી દફતરમાં પુસ્તકો ભરીને શાળાએ જવા તૈયાર થાય છે. તેની પાસે માની મમતા અને સંસ્કારો છે જ. તેની સાથે તેમનામાં રોજ નવી નવી લાગણીઓ અને ભાવક્ષમતા ઉમેરાતા જશે. શાળામાં જુદા જુદા વિષયો ભણીને તેને જીવન જીવવાની નવી દ્રષ્ટિ મળશે, નવું જ્ઞાન મળશે. વિદ્યાર્થી શાળામાં ધ્યાન, યોગ અને કસરત કરી પોતાના શરીરને મજબૂત બનાવશે. એટલે વિદ્યાર્થીમાં ચિત્ત, હૈયા અને મન પર હકારાત્મક અસર પડશે. સંસ્કારોની ઊંડી છાપ પડશે. વિદ્યા તો વિનયભર્યા વ્યવહારથી જ શોભે છે. વિવેક અને આનંદથી જ જીવનમાં સમભાવ આવશે. સમાજે બનાવેલા નિયમો પ્રમાણે કાર્ય કરીને તે પોતાના જીવનને નવા મૂલ્યોથી ભરશે. તેનાથી ઉચ્ચ નીચના ભેદભાવ દૂર થશે અને બધાના હૈયામાં વિશ્વ બંધુત્વની ભાવના
જાગશે. પછી પશુ પક્ષી વૃક્ષો બધા હળીમળીને સુખેથી સાથે રહેશે. માતા પિતાએ આપણને ઉછેર્યા છે, પણ હવે હે શાળા, તું અમારી બીજી મા બનીને અમને ઉછેરજે. તું તીર્થ સમાન બની રહેજે. હે માં, તારી ઘડતરની પ્રથા, તારી ઘડતરની પરંપરા રીત અને મંગલકથા ટકી રહો. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.